એ હવે ગભો રહ્યો ને કોવિડમાં મારી પાસે આવીને મને કહે કે વેક્સિન દેવડાવવા જાવું. મેં ક્યાં જાવું? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડા ગયા. ત્યાં સુરત આરોગ્ય કેન્દ્રે ગયા ને ત્યાં નર્સ બેન બેઠેલા ને ગભાને અહીંયા બેહાર્યો. તો નર્સ બેને સહજતાથી પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? શેના દાંત કાઢો? એટલે યાર હું કલાકાર નથી, હું હજી શીખું છું યાર. મારામાં પાત્રો નાખવા પડે. મારે આ બધાને દાંત કઢવા માટે મારે પાત્રો નાખવા પડે. તો શું મારે એ પાત્ર નહીં ભજવવાનું? કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે. તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, તો વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? વિચારી એ કરું છું કે તમે કેટલું પ્રેમથી પૂછો છો. તો એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. શું કહો? બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું કીધું છે. તમે એટલું બધું પ્રેમથી પૂછો ને તો 8-10 ડોઝ લઈ લેવું. એટલું બધું પ્રેમથી ન પૂછો.